લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળની થિયરીઓ જોઈ હતી. બરાબર, વર્તુળની થિયરી જોઈ હતી. સૌપ્રથમ વર્તુળ એટલે વર્તુળના કેન્દ્ર સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા. ત્રિજ્યાની સંજ્ઞા r છે અને ત્રિજ્યાની સંજ્ઞા r છે. ત્રિજ્યાની સંજ્ઞા r છે. ત્યારબાદ જીવા વર્તુળ પરના બે બિંદુઓને સમાવતો બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે વર્તુળની જીવા. અને જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વર્તુળનો વ્યાસ કહેવાય. વર્તુળનો વ્યાસને સંજ્ઞા d વડે દર્શાવાય. વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો હોય છે એટલે d બરાબર 2r અથવા r એટલે કે ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય છે. ત્રિજ્યા વર્તુળ કરતા વ્યાસ કરતા અડધી હોય છે. ત્યારબાદ વાત હતી વર્તુળ સમતલ પરના બિંદુનું કેટલા ભાગમાં વિભાજન કરે તો કે 3 ભાગમાં. વર્તુળની અંદરના બિંદુ, વર્તુળ પરના બિંદુ અને વર્તુળની બહારના ભાગના બિંદુ. ત્યારબાદ વર્તુળ અને રેખાનો છેદ. રેખાના વર્તુળનો છેદ. જો રેખા વર્તુળને એક પણ બિંદુમાં ન છેદતી હોય તો એ આ પ્રકારની આપણે રેખા વર્તુળને એક પણ બિંદુમાં ન છેદે. ત્યારબાદ વાત છે રેખા વર્તુળને એક બિંદુમાં છેદે અથવા સ્પર્શે એટલે વર્તુળ અને રેખા એકબીજાને એક બિંદુમાં સ્પર્શે તો આને કહેવાય સ્પર્શક. શું કહેવાય? સ્પર્શક. આને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક. ત્યારબાદ વાત કરીએ આપણે રેખા વર્તુળને બે બિંદુમાં છેદે એટલે વર્તુળ અને રેખા આ બે બિંદુમાં છેદે છે. આ બે બિંદુઓમાં છેદે છે તો આ રેખાને વર્તુળની છેદિકા છે. આ રેખાને વર્તુળની શું કહેવાય? છેદિકા. ક્લિયર? એ ખબર પડી આમાં બધાને? એના પછી આગળ વાત કરીએ તો કે સ્પર્શકની સંખ્યા. જો બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય તો એની ઉપરથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? એક સ્પર્શક દોરી શકાય નહીં. જો બિંદુ વર્તુળ ઉપર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? એક અને માત્ર એક. અને જો બિંદુ વર્તુળની બહાર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે બે. એક અને બે. ક્લિયર? બે સ્પર્શકો દોરી શકાય. આ બધી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં થિયરીમાં જોઈ હતી. એના પછી બે વર્તુળ ના સામાન્ય સ્પર્શકની વાત કરીએ તો એમાં પણ બે કેસ હતા, 3 કેસ હતા. એક બંને વર્તુળ એકબીજાને બે બિંદુમાં છેદે તો આના બે સામાન્ય સ્પર્શક મળે. એક અહીંયા એક બે. એક અને બે. બંને વર્તુળ એકબીજાને એક બિંદુમાં સ્પર્શતું હોય તો 3. એક બે અને 3 સ્પર્શકો દોરી શકાય. બંને વર્તુળ એકબીજાને એક પણ બિંદુમાં ન સ્પર્શતા હોય તો 4 દોરી શકાય. એક બે ત્રણ ચાર સ્પર્શકો દોરી શકે. આ બધી વાત હતી અગાઉના લેક્ચરની થિયરી. આ સિવાય પ્રમેય 10.1 શું કહેતો હતો તો કે વર્તુળ પરના કોઈ બિંદુ આગળ દોરેલો સ્પર્શક, વર્તુળ પરના કોઈ બિંદુ આગળ દોરેલો સ્પર્શક અને તે બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા, તે સ્પર્શકને લંબ હોય છે. પ્રમેય 10.2 શું કહેતો હતો તો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન. એટલે વર્તુળની બહારના બિંદુઓ P માંથી દોરેલા સ્પર્શકો Q, PQ અને PR આ બંનેની લંબાઈ કેવી હોય છે? સરખી. PQ બરાબર PQ. બરાબર. આટલું આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા. હવે આજે આપણે વાત કરીએ છીએ દાખલાઓની રીત નંબર 1.
રીત નંબર 1 ની વાત કરીએ હવે મિત્રો તમે લોકોએ થિયરી બધી તૈયાર કરી નાખી હશે બરાબર રીત નંબર 1 ની વાત કરું છું અહીંયા હું અત્યારે હવે સૌપ્રથમ એક નાનો પોઈન્ટ પર તમને સમજાવવાનો છે કે O કેન્દ્રિત R ત્રિજ્યા વાળું વર્તુળ O કેન્દ્રિત R ત્રિજ્યા વાળું વર્તુળ આને સાંકેતિક સ્વરૂપે કયા સ્વરૂપે લખી શકાય તો કે પહેલા એક વર્તુળ એની અંદર ટપકું O અને R આવી રીતે આને શું બનશે તો કે O કેન્દ્રિત R ત્રિજ્યાનું વર્તુળ આને શું બનશે O કેન્દ્રિત R ત્રિજ્યાનું વર્તુળ O કેન્દ્રિત R ત્રિજ્યાનું વર્તુળ હવે આની અંદર રીત નંબર 1 ની વાત કરું છું હું રીત નંબર 1 માં શું છે તો કે O કેન્દ્રિત R ત્રિજ્યાના વર્તુળ માં આવેલ જીવા AB O કેન્દ્રિત R ત્રિજ્યાના વર્તુળમાં આવેલ જીવા AB બરાબર આની વાત કરીએ તો એની આકૃતિ હું દોરું છું O કેન્દ્રિત R ત્રિજ્યાનું વર્તુળ એમાં જીવા AB આવી રીતે વાત કરીએ O કેન્દ્રિત R ત્રિજ્યાના વર્તુળની જીવા AB તો આની અંદર હવે અહીંથી એક લંબ દોરું છું શું દોરું છું લંબ આને નામ આપીશું M શું નામ આપીશું M તો આની અંદર ત્રણ વસ્તુ થાય શોધવા માટેની ત્રણ વસ્તુ એક ત્રિજ્યા R બે જીવા ની લંબાઈ અને ત્રણ કેન્દ્રથી જીવાનું લંબ અંતર કેન્દ્રથી જીવાનું લંબ અંતર આ ત્રણ વસ્તુ છે અહીંયા M એ AB નો મધ્ય બિંદુ થાય M એ બિંદુ શું થાય મધ્ય બિંદુ માટે AM બરાબર BM બરાબર AB ભાગ્યા 2 માટે AB બરાબર 2AM બરાબર 2BM તથા ખૂણો M બરાબર 90 ખૂણો M બરાબર શું થાય 90 માટે ત્રિકોણ AOM માં AM1 વત્તા BM AM1 વત્તા OM1 બરાબર AO નો તો આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી આ તમને મેં આખી આકૃતિ સમજાઈ છે તો આ રીતના દાખલાની વાત કરી પહેલો દાખલો વાત કરું છું હું કે આની અંદર શું છે 1 2 અને 3 આ ત્રણમાંથી બે વસ્તુ આપેલી એક વસ્તુ શોધવાની આ મેથડ છે આ ત્રણમાંથી બે વસ્તુ આપેલી એક વસ્તુ તમને શોધવાની કે તો પહેલી વાત કરું કે ભાઈ O કેન્દ્રિત 5 ત્રિજ્યાના વર્તુળમાં જીવા માં 6 સેમી લંબાઈ ની જીવા AB આવેલ છે તો તે જીવાનું કેન્દ્રથી લંબ અંતર શોધો તે જીવાનું કેન્દ્રથી લંબ અંતર શોધો આવો પ્રશ્ન છે તો એ લખવાનું અહીં O કેન્દ્રિત 5 ત્રિજ્યાના વર્તુળમાં જીવા AB આવેલ છે તથા AB બરાબર શું આપ્યું તમને 6 છે AB બરાબર 6 છે હવાને આકૃતિ હું દોરું છું આ 6 સેમી લંબાઈની જીવા AB આ કેન્દ્ર O હવે કામ કરીએ લંબ દોરતી M નામ આપીને M
લંબ AB થાય તેવો વેધ દોરી અથવા લંબ દોર્યો માટે ભાઈ MAB નું શું થાય મધ્ય બિંદુ માટે AM બરાબર AB ભાગ્યા 2 બરાબર 6 ભાગ્યા 2 AB કેટલો છે 6 ભાગ્યા 2 બરાબર 3 હવે ત્રિકોણ AOM માં ખૂણો M બરાબર 90 હવે ખૂણો M કેટલો છે 90 તમને આ આપેલું છે કેટલું છે એવો કેટલો ત્રિજ્યાની 5 એ 5 આ આખું 6 હતું 6 ઉપર થાય કેટલું મળ્યું 3 આપણે કેન્દ્રથી લંબ એટલે OM શોધવાનું છે તો ફાયદા શું સૂત્ર આપણે તેથી M બરાબર 90 માટે AM વર્ગ વત્તા OM વર્ગ બરાબર AO નો વર્ગ AM કેટલો 3 નો વર્ગ OM કેટલો શોધવાનો છે AO કેટલો 5 નો વર્ગ માટે 9 વત્તા OM નો વર્ગ બરાબર 25 માટે OM નો વર્ગ બરાબર 25 ઓછા 9 માટે OM બરાબર 16 OM નો વર્ગ બરાબર 16 માટે OM બરાબર 4 OM કેટલું 4 માટે જીવાનું કેન્દ્રથી લંબ અંતર 4 સેમી થાય જીવાનું કેન્દ્રથી લંબ અંતર 4 સેમી ક્લિયર ભાઈ ખબર પડી આ બે આપણે ક્લાસ શોધવાનું હતું ક્લિયર એના પછી આપણે આગળ જઈએ દરેક વિદ્યાર્થી મિત્રો હમણાં હું કહું એટલે સ્ક્રીનશોટ પાડી લેજો હવે આ રીતનો બીજો દાખલો બાદ કરીએ બીજો નંબર કે ભાઈ O કેન્દ્રિત આ ત્રિજ્યાના વર્તુળમાં કેન્દ્રથી ચલો એ માપ આપેલું O કેન્દ્રિત ત્રિજ્યાના વર્તુળમાં કેન્દ્રથી 5 સેમી જેટલા અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો O કેન્દ્રિત 13 સેમી ત્રિજ્યાના વર્તુળમાં કેન્દ્રથી 5 સેમી જેટલા અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો તો કે એની આકૃતિ દોરો દીધી કેન્દ્ર O અહીંથી કેટલા સેમી અંતરે 5 સેમી અંતરે અને અહીં ત્રિજ્યા કેટલી 13 ત્રિજ્યા કેટલી 13 આનું નામ આપેલું AB અંદર આપેલું નથી તો એ ધારો કે શબ્દ અહીંયા AB નામ આપેલું નથી ને આની અંદર એટલે આપણે ધારો કે શબ્દ વાપરવો પડશે ધારો કે O કેન્દ્રિત 13 ત્રિજ્યાના વર્તુળમાં કેન્દ્રથી 5 સેમી અંતરે જીવા AB આવેલ છે જીવા AB આવેલી છે કમ્પ્લીટ હવે OM લંબ AB દોરો OM લંબ AB દોરો માટે OM લંબ AB દોરો માટે M એ AB નું મધ્ય બિંદુ થાય M એ AB નું શું થાય મધ્ય બિંદુ હવે ત્રિકોણ AOM માં ખૂણો M બરાબર 90 કયો ખૂણો કાઢવાનો M માટે AM નો વર્ગ વત્તા OM નો વર્ગ માટે AM નો વર્ગ વત્તા OM નો વર્ગ બરાબર AO નો વર્ગ AM ની કિંમત છે AM ની કિંમત કે શોધવાની છે OM ની કિંમત કેટલી 5 નો વર્ગ AO ની કિંમત કેટલી 13 નો વર્ગ માટે AM નો વર્ગ વત્તા 25 બરાબર 169 13 નો વર્ગ 169 માટે AM નો વર્ગ બરાબર 169 ઓછા 25 બરાબર 144 માટે AM બરાબર 144 નું વર્ગમૂળ 12 સેમી AM બરાબર 12 સેમી હવે MA AB નું શું છે મધ્ય બિંદુ માટે AB બરાબર 2 ગુણ્યા AM 2 ગુણ્યા
12 બરાબર 24 સેમી। આમ જીવા AB ની લંબાઈ ની લંબાઈ 24 સેમી થાય। કેટલી થાય? 24 સેમી। મિત્રો બે દાખલા મેં ગણાયા છે તમને, બાકીના 3 દાખલા આ સિવાય બીજા 3 દાખલા હું તમને હોમવર્કમાં આપવાનો છું। આનો સ્ક્રીનશોટ પાડી લો અને એકવાર નજર કરી લો। આગળની મેથડ તરફ આપણે જઈએ। હવે આ સિવાય ત્રીજી આ મેથડમાં ત્રીજો દાખલો કયો હોઈ શકે એ તમને હું કહી દઉં કે ત્રિજ્યા તમને ના આપ્યું, શું ના આપ્યું? ત્રિજ્યા। આની લંબાઈ આપી, આ આપેલું, તમને ત્રિજ્યા શોધવાની। ક્લિયર? જોયું? આનો સ્ક્રીનશોટ પડી લેજો બધા ફરજિયાતપણે। ફરજિયાતપણે આનો દરેકનો સ્ક્રીનશોટ પાડી લે। ચલો રીત નંબર 2। રીત નંબર 2 ની વાત કરીએ તો આની અંદર શું છે તો કે ઓ કેન્દ્રિત r ત્રિજ્યાના વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલ સ્પર્શકની લંબાઈ આટલી હોય, ત્રિજ્યા આટલી હોય તો કેન્દ્રથી આ બિંદુનું અંતર શોધો। એ પ્રકારનો દાખલા છે, જોઈએ આપણે। ઓ કેન્દ્રિત r ત્રિજ્યાના વર્તુળની બહારના P બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક વર્તુળને Q બિંદુમાં સ્પર્શતું હોય તો ભાઈ આની આકૃતિ શું થાય તો કે ભાઈ વર્તુળ એનું કેન્દ્ર O એની બહારના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક વર્તુળને Q બિંદુમાં સ્પર્શતું હોય તો Q માં જે ત્રિજ્યા દોરી આપણે એ પાછો પ્રમેય 10.1 પ્રમાણે આને શું થાય? લંબ। હવે આની અંદર 3 વસ્તુ છે। એક ત્રિજ્યા r, બીજું સ્પર્શકની લંબાઈ। આમાં સ્પર્શકની લંબાઈ એટલે સ્પર્શ બિંદુ અને આપેલા બિંદુ વચ્ચેનું અંતર એટલે કે PQ, અને ત્રીજું P બિંદુનું કેન્દ્રથી અંતર। P બિંદુનું કેન્દ્રથી અંતર આમાં ખૂણો Q કેવો થાય? કાટખૂણો ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90, ખૂણો P બરાબર 90 માટે OQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OP નો વર્ગ। આ ત્રણમાંથી બે આપેલું, ત્રીજું તમને શોધવાનું કે આમાં અઘરી વસ્તુ શું છે, ક્લિયર? ખબર પડી બધાને? તો આ ટાઈપના દાખલામાં વાત કરું પહેલો દાખલો, ભાઈ આમાં રકમ અલગ અલગ ડિઝાઇન હોય, રકમમાં અલગ અલગ ડિઝાઇન હોય, એ આની યાદ રકમ ખેંચી લઈએ આપણે। ચલો તો કે પહેલો દાખલો O કેન્દ્રિત 10 સેમી ની બહારના P બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક ની લંબાઈ
લંબાઈ P માંથી દોરેલું વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી હોય તો P બિંદુનું કેન્દ્રથી લંબ અંતર શોધો। P બિંદુનું કેન્દ્રથી લંબ અંતર શોધો। તો આની વાત કરો તો આકૃતિ દોરી દેવાની શું કહેવા માંગે છે? આ P બિંદુ, P માંથી દોરેલો સ્પર્શક, કેન્દ્ર O, ધારો Q બિંદુ સ્પર્શે ભાઈને કયા બિંદુ સ્પર્શે હું ઉલ્લેખ કર્યો નથી તો ધારો કે શબ્દ આવશે। ધારો કે O કેન્દ્રિત 10 સેમી ત્રિજ્યાના વર્તુળની બહારના P બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક વર્તુળને Q બિંદુ સ્પર્શે છે, Q બિંદુએ સ્પર્શે છે। કયા બિંદુ સ્પર્શે છે? Q બિંદુ માટે ત્રિકોણ OPQ માં ખૂણો Q બરાબર 90, ખૂણો Q બરાબર 90। એ સિવાય ત્રિજ્યા તમને આપેલી કેટલી છે? 10 અને સ્પર્શકની લંબાઈ કેટલી આપેલી તમને? 24। OQ બરાબર 10, PQ બરાબર કેટલા? 24। માટે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે OQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ, OQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OP નો વર્ગ। OQ કેટલો? 10, 10 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર OP નો વર્ગ। 10 નો વર્ગ 100, 24 નો વર્ગ 576 બરાબર OP નો વર્ગ। માટે OP નો વર્ગ બરાબર 676, માટે OP બરાબર 26, માટે OP બરાબર 26 સેમી। આમ P બિંદુનું કેન્દ્રથી અંતર 26 સેમી થાય। કેટલું થાય? 26 સેમી। ક્લિયર? આ પહેલી રકમ, પહેલો દાખલો। આ મેથડનો બીજો દાખલો, રકમ થોડી ફેરવું છું, રકમ અહીંયા લખું છું બીજા નંબરની કે ભાઈ O કેન્દ્રિત અથવા 5 સેમી ત્રિજ્યાના વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા અને P બિંદુ આગળ દોરેલ સ્પર્શક એકબીજાને Q બિંદુમાં સ્પર્શ છેદે છે। કયા બિંદુ છેદે છે? Q બિંદુમાં છેદે છે તથા OQ બરાબર 13 સેમી તો સ્પર્શક ની લંબાઈ શોધો। સ્પર્શકની લંબાઈ શોધો। તો આની વાત કરું છું તો રકમ જે રીતે કે છે એ રીતે આપણે આકૃતિ દોરી દઈએ। પહેલા O કેન્દ્રિત વર્તુળ, O કેન્દ્રિત વર્તુળ એની બહારના બિંદુમાંથી આમાંથી પસાર થતી રેખા અને P બિંદુ આગળ દોરેલો સ્પર્શક અને આ રેખા એકબીજાને Q બિંદુમાં છેદે છે। તો ભાઈ એટલે થઈ ગયો કાટકોણ ત્રિકોણ। આપણે કયા ભાગ ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું હવે? તો કે આટલા ભાગ ઉપર। હવે તમને પાછું શું આપેલું છે? ત્રિજ્યા 5 સેમી, તો ત્રિજ્યા 5 સેમી અને OQ 13 આપેલું છે, ત્યાં 13 આપેલું। સ્પર્શકની લંબાઈ PQ તમારે શોધવાની છે। તો આને સાબિત કરવાનું લખાણ લખવું પડશે કે અહીં
O કેન્દ્રિત 5 સેમી ત્રિજ્યાના વર્તુળની અથવા માંથી પસાર થતી રેખા, એટલે આમાંથી પસાર થતી રેખા અને P બિંદુ આગળ દોરેલ સ્પર્શક એકબીજાને Q બિંદુમાં છેદે છે. માટે ત્રિકોણ OPQ માં કયો ખૂણો કાઢવાનો? ખૂણો P બરાબર 90. ખૂણો P બરાબર 90. માટે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ. OP કેટલું? 5 નો વર્ગ. PQ કેટલું? શોધવાનું છે. OQ કેટલું? 13 નો વર્ગ. 5 નો વર્ગ 25, PQ નો વર્ગ બરાબર 169. માટે PQ નો વર્ગ બરાબર 169 ઓછા 25. માટે PQ નો વર્ગ બરાબર 144. PQ નો વર્ગ બરાબર 144. માટે PQ બરાબર 12. PQ કેટલો આવે? 12. આપણે આ જોતો તો. માટે સ્પર્શક ની લંબાઈ 12 સેમી થાય. સ્પર્શક ની લંબાઈ કેટલી થાય? 12 સેમી. હવે એના પછી આનો નાનો ત્રીજા પ્રકારનો દાખલો, ત્રીજી રકમ લખું છું. R સેમી ત્રિજ્યા વાળા વર્તુળ પરના P બિંદુ માંથી દોરેલ સ્પર્શક પર કેન્દ્રથી 10 સેમી અંતરે Q બિંદુ આવેલું છે તથા PQ બરાબર 8 સેમી. તો ત્રિજ્યા શોધો. ત્રિજ્યા શોધવાની વાત છે તો શું કીધું? આમાં રકમ લખી. પહેલા 8 સેમી ત્રિજ્યાનું વર્તુળ, ત્યાં કેન્દ્ર O 8 સેમી ત્રિજ્યાનું વર્તુળ, એના P બિંદુ આગળ દોરેલો સ્પર્શક, માં સ્પર્શક કેન્દ્રથી 10 સેમી અંતરે, એટલે અહીંથી 10 સેમી અંતરે કયું બિંદુ આવેલું છે? Q બિંદુ. તથા સ્પર્શકની લંબાઈ કેટલી? તથા PQ કેટલો છે? 8. તમારે શોધવાનું શું છે? ત્રિજ્યા R. ત્રિજ્યા R તમારે શોધવાની છે. તો આની વાર્તા એક થાય કે ભાઈ O કેન્દ્રિત R ત્રિજ્યાના વર્તુળની પરના P બિંદુ માંથી વર્તુળને દોરેલ સ્પર્શક પર કેન્દ્રથી 10 સેમી અંતરે Q બિંદુ આવેલ છે. બરાબર. માટે OPQ માં ખૂણો P બરાબર 90. ખૂણો P કેટલાનો? 90. માટે OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ. OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ. આ કેટલો? R નો વર્ગ. PQ કેટલો? 8 નો વર્ગ. OQ કેટલો? 10 નો વર્ગ. માટે R વર્ગ વત્તા 64 બરાબર 100. માટે R વર્ગ બરાબર 100 ઓછા 64. માટે R નો વર્ગ બરાબર 36. માટે R બરાબર 6 સેમી. ક્લિયર? મિત્રો આ રીતના પણ બીજા દાખલા હું તમને હોમવર્કમાં આપવાનો છું. આજે ગણી નાખજો અને આનો પણ એક સ્ક્રીનશોટ તમે પાડી લો. બરાબર.
નજર કરી લો એકવાર. દરેક વિદ્યાર્થી મિત્રો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લો. મિત્રો આજે આપણે બે મેથડ જોઈ. આની અંદર ટોટલ 5 જ મેથડ છે, એનાથી વધારે એક પણ મેથડ નથી. આ મેથડના દાખલા આવડે એટલે આ ચેપ્ટર આરામથી તમને આવડી જાય. આનાથી વિશેષ આ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં. ક્લિયર? મિત્રો જે વિદ્યાર્થીઓએ હજુ હોમવર્ક કર્યું નથી અગાઉના લેક્ચરનું એ કરી નાખજો. બાકી નોટ ફરજિયાતપણે બનાવજો. ભાઈ આમાં જેનું માઇક બંધ છે આ ચાલુ છે, બંધ કરો તો અવાજ ના આવવો જોઈએ. અને મહેરબાની કરીને રોજે રોજ જે ચાલે એને પાકી નોટમાં ઉતારો. તમને ખબર પણ નહીં પડે અને આ ચેપ્ટર પતી પણ જશે. બરાબર? તમને આઈડિયા પણ નહીં હોય કે ચેપ્ટર ઝડપી પતી ગયું. ભાઈ આપણે 50% ચેપ્ટર પૂરું થઈ જાય છે અહીંયા. હવે એક કે બે લેક્ચરની અંદર ચેપ્ટર અહીંયા સંપૂર્ણપણે પૂરું થઈ જાય છે. આમાં કંઈ બાકી રહેતું નથી. એટલે મહેરબાની કરીને રોજે રોજનું કામ રોજ કરો. ગઈકાલે જે થિયરી ચલાવી હતી એ તૈયાર હોવી જોઈએ, દરેક જણા આવવું જોઈએ. અને આજે જે મેં દાખલા બે મેથડના ગણ્યા છે એ પૈકી કોઈ પણ બે દાખલા આવતીકાલ હું તમને ગણવા આપીશ તો તમને આવડવા જોઈએ. અને ભાઈ આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 15 સંભાવના પણ ભણી ગયા છે. બહુપદી પતી ગયું આપણે. અને ચેપ્ટર નંબર 1 યુક્લિડની ભાગફેરીવાળી મેથડ છે એ પણ આપણે પતી ગયું. બરાબર? ટોટલ 4 ચેપ્ટર પત્યા. આ પાંચમું ચેપ્ટર પતવા જઈ રહ્યું છે. બરાબર? અને આ સિવાય ટી સ્કૂલના પણ ચેપ્ટર તમે તૈયાર કરી નાખ્યા હશે, એ પણ તમારે તૈયાર કરવાના છે ફરજિયાતપણે. બરાબર? અને જે બાકી નોટ ના બનાવતા બનાવવા માંડજો. ઘણા વિદ્યાર્થીઓ સારી રીતે પેપર પણ આપે છે અને મને અથવા સ્કૂલના મોબાઈલ ઉપર વોટ્સએપ પણ અંદર પીડીએફ ફાઇલ મને સેન્ડ પણ કરી દે છે. એ વસ્તુ સારી છે. બરાબર? હવે આપણે આજે ગુરુવાર થયો તો આવતા ગુરુવારે ચેપ્ટર નંબર 15 સંભાવના એની પરીક્ષા ગોઠવવાની છે. તૈયારી કરી નાખજો. બરાબર? પ્રમેય અને ચેપ્ટર નંબર 15 આટલાની 30 માર્કની પરીક્ષા આપણે ગોઠવવાની છે. તૈયારી કરી નાખજો. બરાબર? ચાલો આજના હોમવર્કમાં તમારે હું જે પીડીએફ ફાઇલ સેન્ડ કરું એના પહેલા અને બીજી મેથડના બધા દાખલા ગણવાના છે. ચલો અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ.